સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ થયો છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યાલયની શરૂઆત કરાવી છે। મેઘરજ રોડ પર કાર્યાલયની રિબિન કાપીને પ્રવેશ કરાવ્યો, જે બાદ મોડાસા ટાઉન હોલ ખાતે સભા યોજી શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું કે સતત 30 વર્ષથી એક ચક્રીય શાસનથી પ્રજા કંટાળી છે, જેથી નવી પાર્ટીની શરૂઆત કરી છે। एक वर्षથી સતત એક ચક્રી ભાજપનું જે શાસન ને પ્રજા કંટાળી છે, એમાંથી એક સારો વિકલ્પ જેમાં પીપલ પાવર, લોકોની પ્રજાની શક્તિ એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું કાર્યાલય અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અત્યારે અમારા ડૉક્ટર સાહેબ અને રિદ્રાસિંહ દાતા સાહેબની હાજરીમાં કાર્યાલય ખોલ્યું છે। તો ચૈત્રી નવરાત્રિમાં નૂતન વર્ષને આવકારવા યાત્રાધામ સોમનાથમાં પ્રભાસોત્સવ યોજાયો। સંસ્કાર ભારતી આયોજિત કાર્યક્રમમાં 300થી વધુ કલાકારોએ ભાગ લીધો। સોમનાથના ત્રિવેણી સંગમ નજીક રામ મંદિર ઓડિટોરિયમમાં સૂર્યાસ્તથી ચૈત્રી એકમ નૂતન વર્ષના સૂર્યોદય સુધી પ્રભાસોત્સવ ઉજવાયો। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો। આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, અભયસિંહ રાઠોડ, સંસ્કાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર મૈસૂર મંજુનાથજી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ત્રિવેણી સંગમ પર આરતી અને પૂજન અર્ચન પણ કરાયા હતા। છેલ્લા 17 વર્ષથી સોમનાથમાં ચૈત્રી નૂતન વર્ષની ઉજવણી કરવા અનેકવિધ આયોજનો કરાય છે, જેમાં રાજ્યભરના સુપ્રસિદ્ધ કલાકારો, સાહિત્યકારો અને ચિંતકો ઉપસ્થિત રહે છે। મહાદેવના ચરણોમાં મારા સુરો થકી સ્વરાભિષેક કરવાનો મને ખૂબ મોકો મળ્યો છે। ખૂબ મોટી તક મળી મહાદેવની અને મારા માતા પિતા ગુરુ ઈશ્વર ખૂબ આભારી છું। ખાસ આભાર સંસ્કાર ભારતી રમણીભાઈ ઝાપડિયા અને અન્ય પદાધિકારીઓ, ખૂબ એમની આભારી છું। યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારના સહયોગમાં પ્રભાસોત્સવનું આયોજન થયેલ છે। અમારા આમંત્રણને માન આપી અને એમના જે ભારત એકમના પ્રમુખ છે મંજુનાથજી, જે પદ્મશ્રી વિદ્યાર્થી છે, અને અભયસિંહભાઈ રાઠોડ, જે ગુજરાત એકમના પ્રમુખ છે, તેઓ તેમના તમામ કલાકારોને લઈ ઉપસ્થિત રહેલ છે। ચોક્કસ આશા છે કે તમામ કલાકારોને અલૌકિક અનુભૂતિનો અનુભવ થયેલો છે। તો બનાસકાંઠા પોલીસને બદનામ કરવાના ઈરાદાથી સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવનાર આરોપી ગોવિંદ રાઠોડની ધરપકડ કરવામાં આવી। આરોપી સોશિયલ મીડિયા પર આહિરાની જીનલ 007 નામનું આઈડી ચલાવતો હતો, જેમાં તે વિડીયો દ્વારા બનાસકાંઠામાં દારૂ જુગારના અડ્ડા ખુલ્લેઆમ ચાલતો હોવાનો આક્ષેપ કરતો હતો। વિડીયો મુદ્દે દાંતીવાડા, વાવ, થરાદ અને આગથડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ તપાસ દરમિયાન આઈડી ચલાવનારા જૂના નેસડાનો ગોવિંદ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ આરોપીને ઝડપી પૂછપરછ હાથ ધરાઈ હતી। આરોપીના અન્ય લોકો વિડીયો મોકલતા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે અન્ય લોકોની પણ સંડોવણીની શક્યતા છે, ત્યારે પોલીસ જવાબદારો સામે કડક પગલાં લેશે તે નક્કી છે। इंस्टाग्राम ऊपर अहिरानी _जीनल_007 नाम की एक आईडी बनाई गई थी। उस आईडी पर अलग अलग पोस्ट अपलोड किए जाते थे, जिसमें गुजरात पुलिस और बनासकांठा पुलिस के विविध कर्मचारियों के खिलाफ अलग अलग पोस्ट किए गए थे, जिसमें कई सारे पोस्ट डिफेमेटरी थे, उनको बदनाम करने के लिए थे, और उनके खिलाफ विदाउट एनी वेरिफिकेशन उनको बदनाम करने के लिए उन पर खोटी माहिती लिखी गई थी। आरोपी को अरेस्ट भी कर दिया है। वो अभी 1 दिन के रिमांड पे धानेरा पुलिस स्टेशन में हाजिर है। ચેટી ચાંદ, ઈદ અને ચૈત્ર નવરાત્રિના પર્વ દરમિયાન શહેરમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। જે પણ આરોપીઓ વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવે છે, તેઓ વિરુદ્ધમાં અટકાયતી પગલાં અને પાસા કરવા સહિતની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ઈદના તહેવાર દરમિયાન મોટાભાગની મસ્જિદ બહાર પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત तैनात કરવામાં આવશે। आने वाले समय में रमज़ान की जो ईद आने वाली है, अहमदाबाद शहर में जितनी भी मस्जिद से वहाँ सब जगह जो नमाज का प्रोग्राम होगा, उसमें सफिशिएंट संख्या में पुलिस बंदोबस्त हाजिर रहेगा। पिछले 1 वीक से अहमदाबाद शहर पुलिस अलग अलग विस्तार में अलग अलग प्रकार के ड्राइव रख के कोई भी अवांछनीय बनाव ना बने, कानून व्यवस्था का प्रश्न पैदा ना हो, उसका पूरा ध्यान रख रही है।